હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે અષાઢી બીજ સ્પેશિયલ ફાડા લાપસી બનાવીશું. અષાઢી બીજ ઉપર લાપસી બનાવવાનું ખૂબ જ મહત્વ હોય છે, તો ચાલો તેને બનાવવાની શરૂઆત કરીએ. ફાડા લાપસી બનાવવા માટે સૌથી પહેલા કોઈ પણ એક જાડા તળિયાવાળી કડાઈ લઈ તેમાં અડધી વાટકી ઘી ગરમ મૂકીશું. અહીંયા તમારે કોઈ પણ એક વાટકીના માપથી જ બધી વસ્તુ લેવાની છે, જેથી માપ પ્રોપર આવે. હવે આ ઘી ગરમ થાય એટલે તેમાં થોડા ચોપ્ડ કાજુ અને બદામ ઉમેરીશું. કાજુ બદામની સાથે તમે તમારા મનપસંદ કોઈ પણ ડ્રાયફ્રૂટ, પિસ્તા કે કિસમિસ પણ લઈ શકો છો. અને હવે તેને બરાબર રીતે મિક્સ કરી લઈ હલાવતા ડ્રાયફ્રૂટનો કલર થોડો ગોલ્ડન કલરનો થાય ત્યાં સુધી તેને શેકીશું. હવે અહીંયા જોઈ શકાય છે કે ડ્રાયફ્રૂટ મસ્ત ગોલ્ડન કલરના થવા લાગ્યા છે, તો હવે તેને ઘીમાંથી કાઢી લઈ એક પ્લેટમાં લઈ લેશું. અને હવે આ જ ગરમ ઘીમાં જ સૌથી પહેલા 3 આખી એલચી ઉમેરીશું. આખી એલચીની જગ્યાએ તમે ઇલાયચી પાવડર પણ લઈ શકો છો. અને ત્યાર પછી તેની સાથે જ 1 વાટકી દલિયા એટલે કે ફાડા ઘઉં ઉમેરીશું. અને હવે બધી જ વસ્તુને બરાબર રીતે મિક્સ કરી લઈ ફાડા ઘઉંને બરાબર રીતે શેકી લેશું. આ સમયે ગેસની ફ્લેમ સ્લો જ રાખવી, જેથી ફાડા ઘઉં સરસથી શેકાઈ જાય. અને જ્યારે આ ફાડા ઘઉં શેકાતા હોય ત્યારે બીજી સાઈડ 4 વાટકીના માપથી 4 વાટકી પાણી લઈ તેને ગરમ મૂકીશું. ફાડા ઘઉં બરાબર રીતે શેકાય ત્યાં સુધીમાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઇબ બટન પર પ્રેસ કરો અને બાજુના બેલ આઇકન પર ક્લિક કરો, જેથી તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. થોડી વાર પછી હવે અહીંયા જોઈ શકાય છે કે આપણા આ ફાડા ઘઉં એટલે કે દલિયા સરસથી શેકાઈ ગયા છે અને તેનો મસ્ત કલર ચેન્જ પણ થઈ ગયો છે. તો હવે ગેસની ફ્લેમ સ્લો રાખીને જ તેમાં આપણે જે સાઈડમાં પાણી ગરમ કરવા રાખ્યું હતું તે ઉમેરીશું અને બધી જ વસ્તુને બરાબર રીતે મિક્સ કરીશું. અહીંયા મેં 1 કપ ખાંડ ઉમેરેલી છે. જો તમે થોડું ઓછું ગળ્યું ખાતા હોય તો ખાંડનું પ્રમાણ થોડું ઓછું રાખવું. ઘણી વખત કેવું થાય છે કે પાણી અને ખાંડ બંને સાથે ઉમેરીએ ને તો ફાડા ઘઉં બરાબર રીતે પાકતા નથી. એટલે જો તમે બને તો ખાંડ પાછળથી ઉમેરવાની. જ્યારે દલિયા ઓલમોસ્ટ પાકવા આવે ને ત્યારે જ તમે ખાંડ ઉમેરશો ને તો ફાડા ઘઉં એટલે કે દલિયા સરસથી પાકી પણ જશે. અને હવે આ કડાઈને ઢાંકણ ઢાંકીને ફાડા લાપસીને ગેસની મીડિયમ ટુ સ્લો ફ્લેમ ઉપર પકાવીશું. અને જ્યારે આપણી આ ફાડા લાપસી પાકતી હોય ને ત્યારે વચ્ચે 2 થી 3 વખત ઢાંકણ ખોલીને બધી જ વસ્તુને બરાબર રીતે મિક્સ કરી લેવું, જેથી લાપસી કડાઈમાં તળિયે ચોટે છે કે બળવાની શક્યતા હોય તો તે આપણને ખબર પડી જાય. અને હવે જો તમે પહેલા ખાંડ ના નાખી હોય તો આ રીતે દલિયામાં થોડું પાણી એબ્ઝોર્બ થઈ જાય અને આ રીતે થોડું જ પાણી બાકી રહે અને ઓલમોસ્ટ દલિયા બફાઈ ગયા હોય ત્યારે તમે ખાંડ ઉમેરીને બરાબર રીતે મિક્સ કરી લઈ ફરીથી તેને પકાવી શકો છો. થોડી વાર લાપસીને બરાબર રીતે પકાવ્યા પછી હવે ઢાંકણ ખોલીને જોઈએ તો અહીંયા જોઈ શકાય છે કે લાપસીમાં બધું જ પાણી એબ્ઝોર્બ થઈ ગયું છે અને આપણા જે ફાડા ઘઉં એટલે કે દલિયા છે તે પણ સરસથી પાકી ગયા છે અને સોફ્ટ થઈ ગયા છે. એનો મતલબ છે કે આપણી આ ફાડા લાપસી ઓલમોસ્ટ તૈયાર છે. તો હવે આ સમયે તેમાં આપણે જે રોસ્ટ કરીને સાઈડમાં ડ્રાયફ્રૂટ રાખ્યા હતા તે ડ્રાયફ્રૂટ ઉમેરીશું અને તેને લાપસીમાં બરાબર રીતે મિક્સ કરી દેશું. અને હવે અહીંયા જોઈ શકાય છે કે આપણી આ ફાડા લાપસી તૈયાર થઈ ગઈ છે. પણ હજી આપણે આ ફાડા લાપસીને થોડી વાર ઢાંકણ ઢાંકીને રાખી દેશું, જેથી કરીને લાપસી થોડી હજી ઠંડી થઈ જાય અને તેમાં જે થોડું ઘણું મોઇસ્ચર છે તે પણ એબ્ઝોર્બ થઈ જાય. 10 મિનિટ જેવું લાપસીને ઢાંકીને રાખ્યા પછી હવે ઢાંકણ ખોલીને જોઈએ તો જોઈ શકાય છે કે લાપસી થોડી ઠંડી થઈ ગઈ છે અને તેમાં બધું જ પાણી સરસથી એબ્ઝોર્બ થઈ ગયું છે. તો હવે આ લાપસીને આપણે ઘીથી ગ્રીસ કરેલા વાટકામાં લઈ લેશું અને ત્યાર પછી કોઈ પણ એક પ્લેટને તેના ઉપર ઊંધી ઢાંકીને તેને ફેરવી લેશું અને વાટકામાં રહેલી લાપસીને આપણે પ્લેટમાં લઈ લેશું. આ રીતે આપણે લાપસીનું પ્લેટિંગ કરીશું અને લાસ્ટમાં તેના ઉપર થોડું પિસ્તાનું કતરણ ઉમેરીને તેને ગાર્નિશ કરીશું. તો તૈયાર છે આપણી આ એકદમ ઝટપટ બની જતી અષાઢી બીજ સ્પેશિયલ ફાડા લાપસી. તમે પણ અષાઢી બીજ પર આ ફાડા લાપસી જરૂરથી બનાવજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને રેસીપી કેવી લાગી. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો
અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો. અને હા, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.